સુપ્રભાતમ મિત્રો, આજે આપણે ધોરણ 10નો 15મો પાઠ જય પરાજયો વા એનો પાર્ટ 2 ભણીશું. આપણે પહેલા વિભાગમાં આપણે જોયું કે યુદ્ધનું પરિણામ હંમેશા ભયંકર હોય છે, છતાં પણ માનવી સતત યુદ્ધ કરતો રહે છે. આધુનિક યુગમાં પણ અનેક પ્રકારના રાસાયણિક અસ્ત્ર શસ્ત્ર લીધે યુદ્ધો ખૂબ જ અનિષ્ટકારક બન્યા છે. પ્રસ્તુત જે પાઠ છે મિત્રો, એ ગદ્ય પાઠમાં યુદ્ધમાં વિજય ગમે તે પક્ષનો થાય, પરંતુ વિજયને જય કહેવાય કે પરાજય એવો પ્રશ્ન અહીંયા ઉદ્ભવે છે. મહાભારતના સમયમાં થયેલા યુદ્ધ અને આધુનિક યુદ્ધના પરિણામોમાં રહેલા તફાવતને સ્વર્ગમાં રહેતો અર્જુન પૃથ્વી ઉપર આવીને સ્વયં જુએ છે. યુદ્ધના પરિણામે નિર્દોષ પ્રાણીઓને ભોગવવા પડતા દુઃખોને ખ્યાલ મેળવીને યુદ્ધ ન થાય તેવી ભાવના કેળવાય તે આ પાઠમાં વિચારવામાં આવ્યું છે. અને હાલના આધુનિક વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને પણ કહી શકાય કે આજે યુદ્ધની નહીં પરંતુ બુદ્ધની જરૂર છે. તો મિત્રો, આપણે પાઠ 2 આપણે જોઈએ. લેસન 15 જય પરાજયો વા, જય વિજય અથવા પરાજય. સહ અહીંયા જ્યારે અર્જુન પેલા વૃદ્ધને પૂછે છે કે આવી દશા તમારી કેવી રીતે થઈ, ત્યારે વૃદ્ધ એનો જવાબ આપે છે. સહ પ્રત્યવદત અહમ અશ્ય દેશસ્ય એક સૈનિક. સહ પ્રત્યવદત, તેણે વળતો જવાબ આપ્યો. અહમ અશ્ય દેશસ્ય એક સૈનિક, હું આ દેશનો એક સૈનિક છું. અહમ, અહમ યાની હું, એ વર્તમાન કાળ ઉત્તમ પુરુષ અહમ. અહમ યુસ્મદ, અસ્મદનું રૂપ છે. અસ્મદ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે. વર્તમાન કાળ નથી અહીંયા. અસ્મદ અને યુસ્મદ, તો અહીંયા અસ્મદનું રૂપ અહીંયા આપેલું છે કે હું આ દેશનો એક સૈનિક છું. વિગતેષુ કતિપયેષુ માસેષુ બહુનામ દેશાનામ પરસ્પરમ યુદ્ધમ અભવત. વિગતેષુ કતિપયેષુ માસેષુ, અહીંયા કતિપયેષુ એટલે કેટલાક સમયમાં, કતિપયેષુ સમય જતા, બહુનામ દેશાનામ પરસ્પરમ યુદ્ધમ અભવત, ઘણા બધા દેશોના પરસ્પર યુદ્ધ થયું છે. પરસ્પરમ યુદ્ધમ અભવત, અભવત યસ્તન ભૂતકાળ અન્ય પુરુષ એક વચન છે. તત્ર વિવિધાની શસ્ત્રાણી પ્રયુક્તાની, અને એમાં એ યુદ્ધમાં અનેક પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ થયો છે. તસ્માત કારણાત જલમ સ્થલમ વાયુ પ્રાણીન ઇત્યેવમ બહુવિધમ જગત વિવિધ રૂપેણ પ્રભાવિતમ અસ્તિ. તસ્માત કારણાત, તે કારણથી પ્રાણી, જમીન, પવન, પ્રાણીઓ, આમ ઘણી પ્રકારનું જગત અનેક રૂપે પ્રભાવિત થયું છે. એટલે કે આ યુદ્ધોના કારણે કેટલાક રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે, અસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે, એટલે પાણીમાં, જમીન પર, પવનમાં, હવા દ્વારા, પ્રાણીઓ, આમ અનેક પ્રકારના એ લોકો પ્રભાવિત બન્યા છે અને પ્રદૂષણ ફેલાયું છે. બહુવિધમ એટલે અનેક પ્રકારે. કિમ તે કથયામી, હું તમને શું વાત કરું, એમાં વૃદ્ધ કહે છે અર્જુનને. શસ્ત્રાર્થ અસ્ત્ર નિર્ગર્તે પ્રદૂષિતે સર્વ વસ્તુ જાતમ પ્રદૂષિતમ વિસ્મયમ ચ સંજાતહમ. એને કહ્યું, શું આપણે કહું, શસ્ત્ર અસ્ત્રમાંથી નીકળેલા પ્રદૂષણથી આ સમગ્ર પદાર્થો ઝેરમય બની ગયા છે, ઝેરમય બની ગયા છે. તો એને કહ્યું કે ભાઈ આ જે પદાર્થો છે, પશુ પક્ષી માનવાહ, આ બધા જ એનાથી પ્રભાવિત થયા છે. સર્વમ વસ્તુ જાતમ, બધી જ વસ્તુઓ એમાં દૂષિત બની છે. અશ્ય સરોવરસ્ય જલમપી એતસ્માદેવ કારણાત સગરમ અસ્તિ. સગરમ એટલે ઝેરવાળું. આ સરોવરનું પાણી પણ જલમ અપી, જલમ પ્લસ અપી, સંધિ અહીં છોડી શકાય રીતે. અશ્ય સરોવરસ્ય જલમ અપી એતસ્માદેવાત કારણાત સગરમ અસ્તિ. અને આ સરોવરનું પાણી પણ આ રીતે દૂષિત બન્યું છે, ઝેરવાળું બન્યું છે. અતત્યમ જલમ પીત્વા પીત્વા મદીયા એષા સ્થિતિ સજ્જાતઃ. અને આ પાણી પીવાથી મારી આવી દશા થઈ છે, મારી આવી અવસ્થા થઈ છે. આ પાણી ઝેરવાળું છે. મદીય પુત્ર
મદીય પુત્ર ઇદમેવમ જલમ પીત્વા વિગત દ્રષ્ટિ ગભીરે કૂપે પતિતો મૃતચ્ય. એમ કે મારો પુત્ર ઇદમેવ જલમ પીત્વા, આ પાણી પીને વિગત દ્રષ્ટિ અંધ બન્યો છે, દ્રષ્ટિવિહીન આંધળો બન્યો છે, અને ગંભીરે કૂપે એટલે કે કૂપે એટલે કૂવો, ઊંડા કૂવામાં તે પડીને મૃત્યુ પામ્યો છે. મદીયા ભાર્યા વિષમયસ્ય વાયો પ્રભાવેન નિરુદ્ધ શ્વાસા દિવંગતા. ભાર્યા એટલે પત્ની, એને કહ્યું મારી પત્ની પણ આ ઝેરવાળું પાણીના પ્રભાવથી, પાણી પીવાથી, એનો શ્વાસ રૂંધવાથી એ મૃત્યુ પામી છે. દિવંગતા એટલે મૃત્યુ પામી છે. પ્રતિદિનમ જલસ્ય અસ્ય પાનેન ગત પ્રાણાન જીવાન પશ્યન ભુક્ત ભોગ અહમત્ર સ્થિત્વા પશુ પક્ષી માનવાન અસ્ય જલપાનાત વારિયામી. તો અહીંયા જે વૃદ્ધ છે એ શું કાર્ય કરી રહ્યા છે? એને કહ્યું કે જલસ્ય પાનેન, અહીં જે જીવો રોજે રોજ આ પાણી પીવાથી ગયેલા પ્રાણવાળા અર્થાત મૃત્યુ પામેલો જીવોને જોતા ભોગવેલા ભોગવાળો હું અહીંયા રહી ને પશુ પક્ષી અને માનવોને આ સરોવરના પાણી પીવાથી રોકું છું. વારિયામી એટલે રોકું છું. અર્જુન વૃત્તાંતમ એતમ શ્રુત્વા પુરાતનૌ યસ્ય મહાભારત અભિધસ્ય યુદ્ધસ્ય પરિણામમ સ્મૃતિપથમ આનયતિ. જ્યારે અર્જુનને ખબર પડી ત્યારે એને વિચાર્યું, એને આ બધી વાત હકીકત સાંભળીને પહેલાંના મહાભારત નામના યુદ્ધનું પરિણામ એના સ્મરણમાં આવ્યું. એને વિચાર આવે છે કે ભાઈ મહાભારતનું યુદ્ધ પણ થયું હતું, પરંતુ આટલો વિનાશ નહોતો થયો. અર્જુન વૃત્તાંતમેતમ શ્રુત્વા પુરાતનીયસ્ય મહાભારત અભિદસ્ય યુદ્ધસ્ય પરિણામ સ્મૃતિપથમ આનયતિ એટલે લાવે છે, સ્મરણમાં લાવે છે મહાભારતનું પરિણામ, યુદ્ધનું પરિણામ. સ વિચારેતી યત તદા બહુનામ જનાનામ સંહારઃ સંજાતઃ. તેને કહ્યું કે ત્યારે ઘણા લોકોનો સંહાર થયો હતો, પરંતુ તેન ચ પરિવારેષુ આપદાનામ પરસ્પરા પ્રવર્તિતા. તેનાથી પરિવારોમાં મુશ્કેલીની પરંપરા સર્જાય, પરંતુ તેન ચ પરિવારેષુ આપદા એટલે મુશ્કેલી, પરંતુ જલવાયુ ભૂમ્યા આકાશ આદયો મહાભૂતાસ તથૈવ શુદ્ધાસન. તો અહીંયા અર્જુનને મહાભારતના સમયનું યુદ્ધનું યાદ આવે છે. એ કહે છે એ સમયે પરિવારોને નુકસાન થયું હતું. મહાભારતમાં કેટલાય લોકોનો સંહાર થયો હતો, પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો, પરંતુ જે આ 5 તત્વો છે, પંચ મહાભૂતો, પાણી, વાયુ, પૃથ્વી, આકાશ, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, આ પંચ મહાભૂતો શુદ્ધ હતા. એમાં કંઈ પ્રદૂષણ ફેલાયું હતું નહોતું, એ ઝેરીલા બન્યા નહોતા. પરંતુ જલવાયુ ભૂમિ આકાશદયો મહાભૂતા તથેવ શુદ્ધાસન. તથેવની સંધિ આપણે છોડીએ, તથા પ્લસ એવ. તો આ 5 જે મહાભૂતો હતા, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, એ શુદ્ધ હતા. તે જીવાનામ કૃતે યથાપૂર્વક ઉપયોગીનમ એવાસન. તે માણસોના પંચ મહાભૂતો લોકો માટે પહેલાના જેમ જ ઉપયોગી હતા, એમાં ક્યારેય પ્રદૂષિત બન્યા હતા નહીં. સંપ્રતિ યદહમ પશ્યામી તત અધિકમ શોચનીયમ અસ્તિ. અત્યારે જે હું જોઈ રહ્યો છું તે વધારે વિચારવા લાયક છે, તે શોક કરવા યોગ્ય છે. સંપ્રતિ એટલે અત્યારે, યદહમ જે હું, પશ્યામી પશ્ય એટલે અહીંયા જોઉં, અને પશ્યામી વર્તમાન કાળ, પરસ્મૈ પદ ઉત્તમ પુરુષ એક વચન છે. અહમ પશ્યામી હું અત્યારે જે જોઈ રહ્યો છું, સંપ્રતિ યદહમ પશ્યામી તત અધિકમ શોચનીયમ અસ્તિ, તે વધારે દુઃખદાયક છે, શોક કરવા યોગ્ય છે. કિમ અયમ અધુના પ્રવર્તિત માનવસ્ય જય અસ્તિ પરાજયો વા. એને એમ થાય છે, શું આ અત્યારે પ્રવર્તી રહેલો માનવનો આ વિજય છે કે પરાજય? જય અસ્તિ પરાજયો વા એટલે અથવા, એને આપણે વિજય માનવો કે પરાજય માનવો, એવું અર્જુન વિચારે છે. એવમ શોક અર્જુન
પિત જલઃ એવ ગૃહિત ચિંતચ્ય પુનઃ સ્વર્ગમ પ્રતિ આવર્તત. આ રીતે આમ શોક સાથે અર્જુન અપિત જલ એટલે પાણી પીધા વગરનો જ ગૃહિત ચિત્તચ્ય પુનઃ સ્વર્ગમ પ્રત્યાવર્તમ, અને ચિંતાતુર અર્જુન પાણી પીધા વગરનો ચિંતા લઈને ફરીથી સ્વર્ગમ પ્રતિ આવર્તત, સ્વર્ગમાં પાછો ફરે છે. મિત્રો, એને બહુ દુઃખ થાય છે અર્જુનને કે મહાભારતનું જે યુદ્ધ હતું તો એમાં લોકોનો નાશ થયો હતો, પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા, પરંતુ આ રીતે પૃથ્વીના જે 5 મહાભૂતો છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, એ ક્યારેય પ્રદૂષિત બન્યા નહોતા. ત્યારે અર્જુન પાછો આ પૃથ્વી ઉપરનું જે દુઃખ છે, જે પ્રશ્ન છે એનો, એ ચિંતા લઈ અને ફરીથી સ્વર્ગમાં પાછો ચાલો જાય છે. તો અહીંયા જે પાઠનું શીર્ષક છે જય પરાજયોવા, વિજય અથવા પરાજય. તો મિત્રો, આપ અહીંયા જે હાલના જે યુદ્ધો થાય છે તો આ પ્રશ્નનો જવાબ આપ જ આપશો કે આ યુદ્ધને આપણે વિજય ગણીશું અથવા પરાજય. શુભમ ભવતુ. ઓલ ધ બેસ્ટ.